નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંધેર નગરી કંટુરાજ વડોદરા શહેરમાં તંત્ર અને સત્તા પક્ષના મિલીભગતથી વિકાસના નામે અને રિકન્સ્ટ્રક્શનના નામે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી પ્રજામાં ચાલેલી ચર્ચા। ઐતિહાસિક વડોદરા શહેરમાં આવેલ 4 દરવાજા જેવા કે પાણી ગેટ, ચાંપાનેર, ગેંડી ગેટ અને લહેરીપુરા દરવાજા અને ઐતિહાસિક માંડવી ઇમારતનું નવીનીકરણ રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો। તેમ છતાં હાલ લહેરીપુરા દરવાજાની અને ઐતિહાસિક માંડવીની ઇમારતની પરિસ્થિતિ દયનીય છે। હાલ ઐતિહાસિક માંડવી ઇમારત અને લહેરીપુરા દરવાજાની ખંડેર અવસ્થા થઈ ગઈ છે, ત્યારે ફરીથી 125 કરોડનો ખર્ચો નવીનીકરણ રિકન્સ્ટ્રક્શન માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે, એટલે નેતાઓ અને તંત્ર માટે ઘી કેળા। મારું નામ દત્તારામ લક્ષ્મણ મહાડિક છે। આ વડોદરા સ્થિત ઐતિહાસિક બિલ્ડિંગ માંડવી એનું મેન્ટેનન્સ એટલે એનું સમારકામનો ખર્ચો આ યુથ ઓફ ઇન્ડિયામાં 125 કરોડ રૂપિયા બતાવેલો છે। આ 125 કરોડ રૂપિયાનું ટેન્ડર, હવે આ ટેન્ડર કોણ ભરશે અને આ કામ કોણ કરશે, આ ચેનલ દ્વારા હું પબ્લિકને જાગૃત કરવા માગું છું કે આ ટેન્ડર ભરાયું છે, આ ટેન્ડર કઈ રીતે ભરાયું છે અને આનું કોન્ટ્રાક્ટ કોને આપેલું છે અને કેટલા દાડામાં પૂરું છે। આ 6 મહિના થઈ ગયા, આવું નવું ચાલે છે, કશું 125 રૂપિયાનું કામ નહીં થયું। આ લોકો આવે છે, નાસ્તો કરે છે અને જતા રહે છે, એમને હાજરી ભરાઈ જાય એટલે પતી ગયું। પણ આ ઐતિહાસિક બિલ્ડિંગ હવે ન્યા મંદિર, લાલકોટ, આ ચારે દરિયા આપણા ગુજરાતના વડોદરાના સંસ્કાર નગરીના આ એક નાક જેવું છે। હવે આમની દેખરેખ આપણે ના કરીએ તો કોણ કરે? આ મહાનગરપાલિકા આમાં શું કરે? મહાનગરપાલિકા તો સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે, હવે અહીંયા બધી ગંદકી કરે છે। હવે કોઈ પબ્લિક જાગૃત કરવા માંગતું નહીં। આ માંડવીનો ખર્ચો હવે 125 કરોડ રૂપિયા આપે કોણ? આ મારે યુથ ઓફ ગુજરાતની અંદર 125 કરોડ રૂપિયા આ રીતો, આ 125 કરોડ રૂપિયા, આ 125 કરોડનો ખર્ચો માંડવી ગેટને પુનર્સ્થાપિત કરવાનો। પુનર એટલે નવસરથી બાંધકામ, ફરીથી બાંધકામ કરો છો તો અબજોમાં જતું રહ્યા તો એક બિલ્ડિંગ, આ એક સ્તંભ બનવા જાય તો કરોડ રૂપિયાની વધારે થઈ જાય। એટલે આ કોના માથે આ ખર્ચો? પબ્લિકના માથે, ગવર્મેન્ટના માથે કે મહાનગરપાલિકા? એમાં કેન્દ્ર સરકાર તો કંઈ કરે ના, રાજ્ય સરકાર તો સહાય હાલે ના। આ કોર્પોરેટરો, મહાનગરપાલિકાના એ બધા એમને શું લેવા દે? દર્શન કરે, આવે, જતા રહે। હવે અહીંની જે ઇન્કમ આવે છે, કોઈ બી મંદિરનું મેન્ટેનન્સ, અહીંયા જે પબ્લિક આવે છે દર્શન કરવા, પબ્લિક જે દર્શન કરવા આવે છે એમની